તો ત્રીજા નંબરનું ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક સંરચના. આંતરિક એટલે કે ઇન્ટરનલ, સંરચના એટલે કે સ્ટ્રક્ચર. આંતરિક માળખું કેવું છે, અંદર કેવું છે. તો હવે તમે વિચારો, આંતરિક સંરચના એટલે કે કોની વાત કરતી હશે? પૃથ્વીના પેટાળની વાત કરતા હશે. પૃથ્વીના પેટાળમાં શું રહેલું છે, પેટાળમાં શું ધરબાયેલું છે, એની વાત કરતી હશે. કે પહેલાં તો આપણે ખાડો ખોદતા જઈએ તો શું મળે આપણને? તમે વિચારીને કહો તો, પૃથ્વીની અંદર ખાડો ખોદતા જઈએ તો શું મળે આપણને? સૌથી પહેલાં તો માટી મળશે ને. માટી, પથ્થર, ખડક, કાંકરા, કપચા, આ બધી વસ્તુ મળશે. પણ સૌથી વધુ તો માટી મળશે. બરાબર. તો આ તો બેઝિક વસ્તુ છે, એવું એ આપણે વિચારવાનું. બરાબર. અને જેમ જેમ ખોદતા જઈએ એમ શું મળે એ બધું સમજવાનું. ઓકે. હવે સૌથી પહેલાં આપણે સમજીએ કે આ પૃથ્વી બની કઈ રીતે. હકીકતમાં આપણે બીજું ચેપ્ટર સ્કીપ કર્યું છે. બીજા ચેપ્ટરની અંદર એ જ સમજાવે છે કે પૃથ્વી બની કઈ રીતે. બરાબર. તો પૃથ્વી બની કઈ રીતે, પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયું, તો એની માટે ઘણા બધા લોકોએ અલગ અલગ થિયરી આપેલી છે. બરાબર. પણ હજી કઈ થિયરી સાચી છે એ ખબર નથી. કદાચ એવું પણ બની શકે કે બધી થિયરી ખોટી હોય. કદાચ એવું બની શકે કે બધી થિયરી સાચી હોય. કદાચ એવું બની શકે કે બધી થિયરીમાંથી થોડું લઈ અને એકાદી નવી થિયરી જે છે સાચી હોય. બરાબર. પણ એક્ઝેક્ટલી આપણે જોઈએ તો પૃથ્વી કઈ રીતે બની એ તો હજી કોઈને ખબર નથી. પણ હા, જેટલા સિદ્ધાંતો આપેલા છે એ બધા સિદ્ધાંતો જે છે, પણ આપણે એમ ન કહીએ કે બધા સિદ્ધાંતો ખોટા છે. આમાં કેવું છે કે બધા સિદ્ધાંતોની થોડી બાબતો રહી એ સાચી છે. સાચી મતલબ કે એ સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે છે એ તથ્યને મળતી આવે છે, સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકાય એવી છે. બરાબર. બધી થિયરી જે છે એમાંથી થોડી ઘણી. પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે બિગ બેંગ થિયરી જે થઈ હતી, બિગ બેંગ થિયરી, એના અંતર્ગત પૃથ્વીનું નિર્માણ થયેલું હતું. બરાબર. પણ મેં તમને અત્યારે જ કહી દીધું, આપણે એ કોન્ટ્રોવર્સીમાં પડવું નથી કે ભાઈ કઈ રીતે થયું, ઓલું પહેલું એની હારે કંઈ લેવા દેવા નથી. પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું, તો કે પહેલાં પૃથ્વી, અર્થ જે છે ને એ એક ધગધગતો ગોળો હતી. કેવી હતી? ધગધગતો ગોળો હતી. મતલબ કે લાવાનો બનેલો ધગધગતો ગોળો હતી. સળગતી હતી આખી. અત્યારે સૂર્ય કેમ છે એમ આખો સળગતી હતી. બરાબર. અને ઘણા બધા લોકો જો કે એવું માને છે કે પૃથ્વી એક રીતે સૂર્યમાંથી જ છૂટી પડેલી છે. અને ગયા લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલું હતું કે પૃથ્વી ઉપર એનર્જી, ઉર્જાનો સૌથી મોટો સોર્સ, સૌથી મોટો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. કારણ કે જીવન જે ટકી રહેલું છે એ સૂર્યને જ આભારી છે. સૂર્યના કારણે જ તો બધું જીવન મળેલું છે. બરાબર. તો ઘણા લોકો એવું માને છે કે સૂર્યમાંથી જ પૃથ્વી બનેલી છે. તો પૃથ્વી શરૂઆતમાં કેવી હતી, તો કે પૃથ્વી શરૂઆતમાં જે છે ને એ ધગધગતો ગોળો હતી. એ લાવાની બનેલી હતી. પણ પછી શું થયું? પછી ઘણા વર્ષો સુધી પૃથ્વી ઉપર વરસાદ આવ્યો. અને તમને ખ્યાલ હશે કે પૃથ્વી ઉપર હિમયુગને એ બધું પણ આવેલું છે. હિમયુગ જે છે, હિમયુગને એવું બધું પણ આવેલું છે. એટલે કે ઘણી બધી વાર પૃથ્વી આખી બરફની ને એવી બધી બની ગયેલી છે. ઘણો બધો વરસાદ ને એવું બધું આવેલું છે. એટલે પછી ધીમે ધીમે કેવું થયું, પૃથ્વીનો જે ઉપરનો પોપડો રહ્યો, પૃથ્વીનો ઉપરનું જે થોડું ઘણું થર, પૃથ્વીનું ઉપરનું જે પોપડો, ઉપરની જે માટીનું થર રહ્યું થોડુંક, એ કેવું થઈ ગયું? એ ઠરી ગયું. પણ હજી અંદરનો ભાગ રહ્યો, અંદરનો ભાગ એ તો કેવો છે? એ તો હજી ધગધગતો લાવા જ છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો પહેલાં આટલી વસ્તુ ખબર પડી. મોટા ભાગના વૈજ્ઞાનિકો આ વાત ઉપર તો સર્વસહમત જ છે કે પૃથ્વી પહેલાં ધગધગતો ગોળો હતી, આગનો, લાવાનો બનેલો ધગધગતો ગોળો હતી. પછી ઘણો બધો વરસાદ આવ્યો અને ધીમે ધીમે પૃથ્વીનો ભાગ જે છે એ ઠરતો ગયો. અને જે બહારનો જે પોપડો, બહારનો ભાગ રહ્યો એ કેવો થયો? ઠરી ગયો. પણ અંદર તો હજી એવું ને એવું છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે ઉપરનો આ જે ભાગ જે ઠરી ગયો, ઘન ભાગ જે ઠરી ગયો, એને ભૂકવચ કહેવામાં આવે છે. એને શું કહે છે? ભૂકવચ કહે છે. તો પહેલાં આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને. ચલો પછી હવે આપણે વાત કરીએ કે પૃથ્વી જે છે, આપણે ચલો ખોદવાનું ચાલુ કર્યું. પૃથ્વી ગોળ છે. બરાબર. તો આપણે ખોદવાનું ચાલુ કર્યું. તો ખોદતા જઈએ તો પૃથ્વીનું કેન્દ્ર આપણને ક્યાં મળે? પૃથ્વીનું કેન્દ્ર જે છે એ આપણને ક્યાં મળે? તો એ કેન્દ્ર આપણને મળે 6370 કિલોમીટરે. ખોદતા જઈએ. બરાબર. અને જ્યારે 6370 કિલોમીટર જેટલું ખોદી નાખીએ ને ત્યારે આપણને પૃથ્વીનું કેન્દ્ર મળે. તો શું ત્યારે આપણને પૃથ્વીનો બીજો છેડો મળી જાય ખરા? ન મળે. એટલું ને એટલું પાછું બીજું ખોદવી ને ત્યારે સમુદ્રનો બીજો છેડો મળે. અત્યારે 6370માં તો ખાલી શું મળે? કેન્દ્ર મળે. બરાબર. તો ઘણી બધી વાર પ્રશ્ન પૂછતા હોય છે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો આજે કેન્દ્ર મેળવીને તો ત્રિજ્યા કહેવાય ને. તો 6370 કિલોમીટર એ શું છે? એ પૃથ્વીની ત્રિજ્યા છે. NCERTની અંદર આ આંકડો આપેલો છે 6371 કિલોમીટર. બરાબર. એટલે પહેલાં તો આપણે આટલો આંકડો યાદ રાખવાનો.
ચલો હવે બીજી વાત કરીએ તો આજે પૃથ્વીનું જે ભૂગર્ભ આંતરિક અંદરની સંરચના જે છે એ કેટલું ઊંડું છે તો કે એનું કેન્દ્ર તો 6370 કિલોમીટર જેટલું ઊંડું છે. તો ઓબ્વિયસ વાત છે કે આપણે ત્યાં છે ખૂંદી તો પહોંચેલા નહીં હોય. ચલો તમે વિચારીને કહો તો આપણે કેટલેક અંદર ગયેલા હશું, આપણે કેટલેક સુધી પહોંચેલા હશું. હા, આની પહેલાંના એક વિડીયોમાં મેં તમને ચલાવી દીધેલું છે કે આપણે વધીને જે છે એ 10-12 કિલોમીટર સુધી પહોંચેલા છીએ. ત્યારે મેં તમને આ વાત કીધેલી હતી કે આપણે અવકાશની અંદર વાત કરીએ પૃથ્વીની ઊંચાઈમાં, તો ઊંચાઈમાં તો આપણે ઘણે બધે પહોંચી ગયા છીએ, અવકાશમાં પહોંચી ગયા છીએ, ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ, ઉપર આપણે ઘણું બધું જતા રહીએ છીએ. પણ પૃથ્વીની અંદરની વાત કરીએ ને ઊંડાઈમાં, પૃથ્વીની ઊંચાઈને આપણે સર કરી લીધી છે. પૃથ્વીની ઊંચાઈ જે છે એની ઉપર આપણે વિજય મેળવી લીધો છે, પરંતુ પૃથ્વીની ઊંડાઈ જે છે એની ઉપર હજી આપણે વિજય મેળવ્યો નથી. ઊંડાઈમાં હજી આપણે એટલા બધા પહોંચ્યા નથી, 10-12 કિલોમીટર સુધી માંડ પહોંચ્યા છીએ, અને જ્યારે એનું કેન્દ્ર તો 6370 કિલોમીટર છે, એટલે ત્યાં સુધી હજી આપણે પહોંચ્યા નથી. એટલે એક રીતે કહી શકીએ કે પૃથ્વીનું ભૂગર્ભ ઇન્ટિરિયર આંતરિક સંરચના એનું કેન્દ્ર અંદરનો ભૂગર્ભનો ભાગ એ હજી કેવો છે? અનએક્સપ્લોર્ડ છે, અનએક્સપ્લોર્ડ. હજી એની અંદર શું છે એ આપણને ખબર જ નથી. ચલો આપણે કેટલા અંદર ગયેલા છીએ એની આપણે થોડી વાત કરીએ. તો પહેલાં તો આપણે વાત કરીએ કે દક્ષિણ આફ્રિકાની અંદર એક ખાણ આવેલી છે, રોબિન્સન ખાણ. એ સૌથી ઊંડા મૂંડી ખાણ છે. સમગ્ર વિશ્વની સૌથી ઊંડા મૂંડી ખાણ કઈ છે? તો કે રોબિન્સન ખાણ. ક્યાં આવેલી છે? દક્ષિણ આફ્રિકાની અંદર. કઈ ખાણ છે? તો કે સોનાની ખાણ છે. કેટલી ઊંડી હશે? તો કે 4 કિલોમીટરની ઊંડી છે. હવે તમે વિચારો ક્યાં 6370 કિલોમીટર અને ક્યાં 4 કિલોમીટર, બરાબર? તો કે ઊંડા મૂંડી ખાણ જે છે રોબિન્સન ખાણ દક્ષિણ આફ્રિકામાં સોનાની, એ 4 કિલોમીટર ઊંડી છે. ચલો પ્રશ્ન થઈશું એની કરતાં ઊંડું કાંઈ છે? તો કે હા, એની કરતાં ઊંડી એક બીજી વસ્તુ છે. ખનિજ તેલ, ક્રૂડ ઓઇલ શોધવા માટે એક કૂવો બનાવવામાં આવેલો હતો. ખનિજ તેલ, ક્રૂડ ઓઇલ શોધવા માટે એક કૂવો બનાવવામાં આવ્યો હતો. એની ઊંડાઈ કેટલી છે? તો કે 8 કિલોમીટર. એમાં પણ આપણે 8 કિલોમીટર સુધી ઊંડા ગયેલા છીએ, બરાબર? બીજી વાત કરીએ, આર્કટિક ઓશિયન, આર્કટિક મહાસાગરની અંદર કોલા નામનો વિસ્તાર છે. કોલા નામનો વિસ્તાર છે. ત્યાં આપણે ઘણું ઊંડાઈ સુધી સારકામ કરેલું છે, એટલે કે ખોદકામ કરેલું છે, ઘણું ઊંડું ખોદેલું છે. તો કે કેટલું ખોદેલું છે? તો કે 12 કિલોમીટર જેટલું ખોદેલું છે. 12 કિલોમીટર જેટલું ખોદેલું છે. તો હવે તમે સમજી જાઓ કે આપણે ઊંડા કેટલા ગયેલા છીએ? તો કે 12 કિલોમીટર સુધી ગયેલા છીએ. એની ઊંડા તો ગયેલા જ નથી. અને વાત રહી ક્યાં? 6370 કિલોમીટર. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ ને કે 6370 કિલોમીટરની આપણે સફર તય કરવાની છે. એમાંથી આપણે તય કેટલી કરી છે? તો કે 12 કિલોમીટરની તય કરી છે. અને આ 12 કિલોમીટરની અંદર રહી છે પૂરેપૂરું હજી જાણી શક્યા નથી. અને હજી 12 કિલોમીટરનું પૂરેપૂરું નથી જાણી શક્યા તો 6370 કિલોમીટરનું તો પૂરેપૂરું ક્યાંથી જાણી શકાઈશું, અથવા તો ક્યારે જાણી રહેશું, બરાબર? એટલે પૃથ્વીની ઊંડાઈ, પૃથ્વીનું ઇન્ટિરિયર આંતરિક એ ઘણું બધું અનએક્સપ્લોર્ડ છે. એના વિશે હજી આપણે એટલું બધું એક્સપ્લોરેશન કરેલું નથી, બરાબર? ચલો હવે બીજો પ્રશ્ન. આજે પૃથ્વીની ઊંડાઈ અંદરની આંતરિક રચના જે છે તો એને જાણવા માટેના સ્ત્રોત બે છે. જાણવા માટેના સ્ત્રોત બે છે. પહેલો તો પ્રત્યક્ષ સ્ત્રોત. પ્રત્યક્ષ સ્ત્રોત કયો? ખાડો ખોદીને અંદર જઈને તમે રૂબરૂ જઈને ચેક કરતા હો, બરાબર? પ્રત્યક્ષ સ્ત્રોત કયો? ખાડો ખોદો, અંદર જાઓ, રૂબરૂ જઈને ચેક કરતા હો. પણ તમે વિચારો, રૂબરૂ જઈને કેટલું ચેક કરશે? વધીને 12 કિલોમીટર સુધીનું ચેક કરી શકશે ને? એનાથી ઊંડા થોડી જઈ શકશે. જો કે 12 કિલોમીટર સુધી એ માંડ જઈ શકશે. આજે 12 કિલોમીટરનું જે ઊંડું જે સારકામ થયેલું છે ને એ રીતે રોબોટિક્સથી, સેન્સરથી, બીજા અલગ અલગ જે મશીન ને સામગ્રી એનાથી થયેલું છે, બરાબર? તો મતલબ કે પ્રત્યક્ષ તો એટલું બધું મજા આવે એવું નથી. પૃથ્વીની અંદર ખૂબ ઊંડે આપણે કેમ નથી જઈ શકતા એનું કારણ પણ મેં તમને ચલાવેલું હતું, યાદ છે તમને? આપણે વધુ ઊંડે કેમ નથી જઈ શકતા? શું? દબાણ, રાઈટ. કારણ કે જેમ જેમ આપણે નીચે જતા જઈએ એમ દબાણ વધતું જવાનું છે ને. આપણે અત્યારે પૃથ્વી ઉપર ઊભા છીએ, પૃથ્વીની સપાટી ઉપર, જમીન ઉપર, તો અત્યારે આપણી ઉપર કોઈ દબાણ નથી. એક રીતે ખાલી હવાનું, વાતાવરણનું જ દબાણ છે. પણ જેમ જેમ નીચે જતા જઈએ, માની લો કે આપણે 12 કિલોમીટર ઊંડાઈએ પહોંચી ગયા, તો એ જે 12 કિલોમીટર ઉપરની જે જમીન રહી એ આખી જમીનનું આપણી ઉપર દબાણ થશે ને, એટલે દબાણ જે છે એ નીચે વધતું જાય છે. એટલે બીજું તાપમાનની અંદર તે સમસ્યા આવતી જાય છે. એટલે આ બધા વાંધા છે. તો એટલે કે પ્રત્યક્ષ સ્ત્રોતો તો કંઈ એટલા ખાસ કામના છે નહીં. તો બીજા સ્ત્રોત છે અપ્રત્યક્ષ સ્ત્રોતો. અપ્રત્યક્ષ સ્ત્રોતો કયા? તો કે અપ્રત્યક્ષ સ્ત્રોતો એવા છે કે આપણે અંદર નહીં જવાનું, ઓટોમેટિક અંદરથી કોઈ વસ્તુ બહાર આવેલી હોય, ઓટોમેટિક અંદરથી કોઈ વસ્તુ બહાર આવેલી હોય, જો આપણે એનો જ અભ્યાસ કરી લઈએ તો તમને એવું લાગે એવું તો કઈ રીતે? તો એવું તો એ રીતે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જ્યારે લાવા બહાર આવે છે એ લાવાનો આપણે અભ્યાસ કરી લઈએ તો ખબર પડી જાય ને, કારણ કે એ તો પૃથ્વીના પેટાળમાંથી બહાર આવેલો છે. એટલે તો આ કેવો અભ્યાસ કહેવાય? આ અભ્યાસને આપણે કહીશું
અપ્રત્યક્ષ અભ્યાસ, અપ્રત્યક્ષ. અને બીજું એ અમુક જે છે એ આપણે અનુમાન લગાવવું પડે અથવા એક અભ્યાસના આધારે બીજો અભ્યાસ જે છે એ જોડવો પડે. તો પહેલું કયું કીધું? લાવારસના આધારે, જ્વાળામુખીના લાવારસના આધારે. બીજું આપણે કોના આધારે અભ્યાસ કરી શકીએ? બીજું આપણે એના આધારે અભ્યાસ કરી શકીએ કે માની લો કે જે ઉલ્કા પિંડ છે, ઉલ્કા આવેલી છે, બરાબર? ઉલ્કા, એસ્ટરોઇડ. ઉલ્કા જે છે એ પૃથ્વી ઉપર આવી ગઈ છે. તો આપણે જો ઉલ્કાનો અભ્યાસ કરીશું તો પણ જે છે એ આપણે પૃથ્વી વિશે જાણી શકીશું. તમને એવું લાગે ઉલ્કાનો અભ્યાસ કરવાથી પૃથ્વી વિશે કેમ જાણકારી મળે? તો એ એવી રીતે, કારણ કે ઉલ્કા શું છે? એક અવકાશીય પદાર્થ છે, એક અવકાશીય. તો પૃથ્વી ખુદ પણ એક અવકાશીય પદાર્થ જ છે ને, પૃથ્વી પણ એક અવકાશીય પદાર્થ છે. અને એવું માનવામાં આવે છે કે આ બધા ગ્રહો એ બધાની આંતરિક સંરચના એક સમાન જ હશે અથવા એક જેવી જ હશે, અથવા એક જેવી નહીં હોય તોય તે આપણને થોડી ઘણી ઇનસાઇટ્સ તો મળશે ને, થોડી ઘણી તો ખબર પડશે ને કે એમાં શું છે શું નથી એ, બરાબર? તો પહેલાં પ્રત્યક્ષ સ્ત્રોત અને અપ્રત્યક્ષ સ્ત્રોત ખ્યાલ આવી ગયો કે ન ખબર પડી? હવે બીજા અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જશે. આ રોબિન્સન ખાણ જે 8 કિલોમીટર ઊંડાઈ ઉપર આવેલી છે એ, સોરી 4 કિલોમીટર ઊંડાઈ ઉપર સોનાની ખાણ છે, બરાબર? પછી આ ક્રૂડ ઓઇલનો 8 કિલો, કોલા ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો કે આર્કટિક ઓશિયનમાં. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જશે, બરાબર? તો પ્રત્યક્ષ સ્ત્રોત તો આ બધા મેં તમને કીધા. હવે અપ્રત્યક્ષ કયા છે? અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ. તો એ કયા કયા છે? તો ભૂગર્ભમાંથી અલગ અલગ આપણને પદાર્થ મળે, ભૂગર્ભમાંથી આપણને અલગ અલગ પદાર્થ મળે. એ પદાર્થનો આપણે જો ગુણધર્મો, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની સંરચના જાણી લઈએ, એનો આપણે અભ્યાસ કરીએ તો પણ આપણને આંતરિક સંરચના વિશે કંઈક ખબર પડે. કે કેવો અભ્યાસ? કે અંદરથી કંઈક વસ્તુ મળે એની આપણે ઘનતા જાણી લઈએ, તો ઘનતા આધારિત કયો અભ્યાસ કરીએ. અહીંયા દબાણ કેટલું છે એના આધારિત અભ્યાસ કરીએ, એનું તાપમાન આધારિત અભ્યાસ કરીએ. ઉલ્કાવાળું મેં તમને અત્યારે ચલાવી દીધું, એના આધારે ખબર પડી જાય. ગુરુત્વાકર્ષણ બળ આધારિત આપણને ખબર પડે. મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય સર્વેક્ષણના આધારે ખબર પડે. અને ભૂકંપીય તરંગોના આધારે ખબર પડે. જ્યારે ધરતીકંપ થતો હોય તો ધરતીકંપ જે છે, ધરતીકંપ ગમે ત્યારે થાય તો એ પૃથ્વીના પેટાળમાંથી જે તરંગો જે છે ને એ ધીમે ધીમે બહાર આવતા જાય. કઈ રીતે બહાર આવતા જાય એ આપણે જ્યારે ડિટેલમાં ચલાવશું, ભૂકંપવાળો ચેપ્ટર જે છે એ જ્યારે ચલાવશું, બરાબર, ત્યારે આપણે ડિટેલમાં સમજીશું, બરાબર? પણ ઇન શોર્ટ ખ્યાલ આવી કે નહીં પહેલાં તો આટલું, બરાબર? ચલો હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે ઘનતા વિશે. પૃથ્વીની ઘનતાના આધારે આપણે અભ્યાસ કરીએ, બરાબર? તો હવે આપણે પૃથ્વીની ઘનતા વિશે પહેલાં અભ્યાસ કરીએ, બરાબર? તો પૃથ્વીની જે સરેરાશ ઘનતા જે છે ને એ 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે, 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી. પહેલાં તો તમારે સમજવાનું કે ઘનતા એટલે શું, બરાબર? તો કે ઘનતા એટલે કે ડેન્સિટી. ઘનતા એટલે કે ડેન્સિટી. ઘનતા એટલે શું? ઘનતાનું એક સૂત્ર યાદ રાખી લો. ઘનતાનું સૂત્ર યાદ રાખી લો. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આવું ક્યાંય આમાં લખેલું નથી. નોટ બનાવતા હોય તો અત્યારે લખી નાખજો. ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ. આ તમને જીઓગ્રાફીમાં નહીં પૂછે, આ તમને સાયન્સમાં પૂછાશે કે ઘનતાનું સાચું સૂત્ર નીચેનામાંથી કયું છે. પહેલી વસ્તુ તો, બરાબર? બીજી વસ્તુ એવું પૂછાશે કે ઘનતાની વ્યાખ્યા શું? તો ઘનતાની વ્યાખ્યા એવી કહી શકાય કે ઘનતા એટલે દળ અને કદનો ગુણોત્તર. જ્યારે આવી રીતે અંશમાં અને છેદમાં આપેલું હોય તો એની માટે ગણિતની ભાષામાં એક બીજો શબ્દ છે કે ગુણોત્તર. અથવા પૂછાઈ જશે કે દળ અને કદનો ગુણોત્તર એને શું કહેવાય છે? તો દળ અને કદનો ગુણોત્તર જે છે એને શું કહેવાય? એને ઘનતા કહેવામાં આવે છે, બરાબર? ખ્યાલ આવ્યો? તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ. તો એ દળ જે છે, દળ એ કોની અંદર માપવામાં આવે? કિલોગ્રામની અંદર અથવા ગ્રામની અંદર. તો જો, અને કદ શેમાં માપવામાં આવે? કદ એટલે કે એરિયા, એટલે કે વિસ્તાર. કેટલી જગ્યા એણે રોકેલી છે, કેટલી જગ્યા એણે રોકેલી છે એ, બરાબર? તો ક્ષેત્રફળ એટલે કે એરિયા. એટલે જો એકમ કયો લખેલો છે? 5.5 ગ્રામ. પૃથ્વીની ઘનતા કેટલી? 5.5 ગ્રામ છે. ગ્રામ એટલે ઈ દળનો એકમ. અને પ્રતિ ઘન સેમી, પ્રતિ ઘન સેમી એ વિસ્તાર, એરિયા, ક્ષેત્રફળ, કદનો એકમ છે. ઓકે, ખ્યાલ આવી ગયો કે નહીં? ફરીથી સમજાવું. ઘનતાનું સૂત્ર યાદ રાખી લો. ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળના છેદમાં કદ આટલું યાદ રાખશો એટલે ખ્યાલ આવી જશે કે ઘનતા એટલે દળના છેદમાં કદ. મતલબ શું? મતલબ કે ઘનતા એ દળ અને કદનો ગુણોત્તર છે. દળ અને કદનો ગુણોત્તર છે. ચલો હવે મારો પહેલો પ્રશ્ન. કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ વસ્તુ, એનું દળ વધશે, દળ એટલે કે એનું વજન, એનું દળ વધશે તો ઘનતા વધશે કે ઘટશે? હું એમ પ્રશ્ન પૂછું છું કે જો કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે, એનું દળ વધશે, કોઈ વસ્તુ જે છે એનું દળ વધશે તો એની ઘનતામાં કાંઈ ફેર પડશે કે નહીં?
કોઈ વસ્તુ છે એ વસ્તુનું વજન વધી જશે. માની લો કે કોઈ વસ્તુનું વજન પહેલાં 50 કિલો હતું, હવે 100 કિલો થઈ ગયું, હવે 100 કિલો થઈ ગયું, બરાબર. તો એની ઘનતામાં કોઈ ફેર પડશે કે નહીં પડે? કદનો મતલબ શું? કદનો મતલબ કે આકાર, વિસ્તાર, એણે કેટલી જગ્યા રોકેલી છે. કદનો મતલબ તો એમ થાય કે આકાર, વિસ્તાર, એણે કેટલી જગ્યા રોકેલી છે. ફોર એક્ઝામ્પલ, તમે કેટલી જગ્યા રોકેલી છે? તો માની લો કે તમે એક ટાઇલ્સ જેટલી જગ્યા રોકેલી છે, તમે એની ઉપર ઊભા છો, તો એ તમારું કદ થઈ ગયું. એક ચોપડી છે, તો એ ચોપડીએ કેટલી જગ્યા રોકેલી છે? માની લો કે ચોપડીએ 2 ટાઇલ્સ જેટલી જગ્યા રોકેલી છે, તો એ એનું કદ થઈ ગયું. આ મોબાઈલે કેટલી જગ્યા રોકેલી છે? તો કે માની લો કે 10 સેન્ટીમીટર કે એવી કંઈક જગ્યા રોકેલી છે, તો એનો આકાર થઈ ગયો, એનું કદ થઈ ગયું. કદ એટલે શું? કદ વિશે એવું કહી શકાય, કદની એકદમ સાદામાં સાદી વ્યાખ્યા શું કહેવાય? કદની એકદમ સાદામાં સાદી વ્યાખ્યા કહેવાય, પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે. સમજાણું કે ન સમજાણું? પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે. કોઈ પણ વસ્તુ જેટલી જગ્યા રોકે ને એને એટલું કદ કહેવાય, બરાબર. કદ મગજમાં બેસી ગયું? ઓકે. હવે ફરીથી જઈએ. ઘનતા એટલે દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો હવે હું એવો સવાલ પૂછું છું કે માની લો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થના દળમાં વધારો થશે, વજનમાં વધારો થશે. એટલે કે માની લો કે પહેલાં 50 કિલો હતું અને હવે 100 કિલો થઈ જાય છે, તો એની ઘનતામાં કંઈ ફેર પડશે કે નહીં? કદની તો કંઈ વાત જ નથી. કદમાં ફેર થાય છે કે નથી થતો એને એની હારે કંઈ લેવા દેવા નથી. મારો પ્રશ્ન એટલો છે કે દળમાં માની લો કે 50 કિલોનું દળ હતું, એમાંથી 100 કિલો થઈ ગયું, તો ઘનતામાં કંઈ ફેર પડશે કે નહીં પડે? ફેર પડશે તો વધશે કે ઘટશે? રાઈટ. ઘનતામાં શું થશે? ઘનતામાં પણ વધારો થશે. કારણ કે જો અહીંયા બંનેમાં શું છે? અહીંયા ભાગાકારનો સંબંધ છે. તો ભાગાકારના સંબંધમાં તમને ખ્યાલ હશે, અંશ જેમ જેમ વધારતા જાઓ, અંશ જેમ જેમ વધારતા જાઓ, એમ અહીંયા જવાબ શું થાય? એમ અહીંયા જવાબ વધતો છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે એ જ રીતે માની લો કે હવે બીજો સિનારીઓ લઈએ કે ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો હવે માની લો કે દળ એટલું ને એટલું રહે છે, પણ કદ ઘટી જાય છે. કદ કેવું થઈ જાય છે? ઘટી જાય છે. કદ એટલે શું? પદાર્થે રોકેલી જગ્યા. કદનો મતલબ શું? પદાર્થે રોકેલી જગ્યા. એનો મતલબ શું? એનો મતલબ આપણે એવું કહી શકીએ કે માની લો કે એક ચોપડી છે તમારી પાસે, એ ચોપડી અત્યારે તમે ટાઇલ્સ ઉપર મૂકો તો એ વધારે જગ્યા રોકશે. પરંતુ માની લો કે તમે ચોપડીને વાળી નાખો, બેન્ડ કરી નાખો, તો જગ્યા એટલી જ રોકશે કે ઓછી રોકશે? વિચારીને કહો તમે. ઓછી રોકશે. તો એનું કદ ઘટી ગયું ને. તો એવી રીતે માની લો કે કોઈ પદાર્થ છે, એનું કદ પહેલાં હતું કંઈક x, પણ હવે એ કદની અંદર વધારો થાય છે. એ કદની અંદર શું થાય છે? વધારો થાય છે. કદની અંદર શું થાય છે? વધારો થાય છે. માની લો કે કોઈ પદાર્થના કદની અંદર વધારો થાય છે, તો કદમાં જો વધારો થશે તો ઘનતા વધશે કે ઘટશે? વિચારી એને કહેતો. રાઈટ. ઘનતામાં શું થશે? ઘટાડો થશે. ઘનતામાં ઘટાડો થશે. કેમ? કારણ કે આપણે ભાગાકારના સંબંધમાં કેવું હોય, જેમ જેમ છેદ મોટો થતો જાય, જેમ જેમ છેદ મોટો થતો જાય, એમ જવાબ નાનો આવતો જાય, એમ જવાબ નાનો આવતો જાય. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી હવે હું તમને આખી વસ્તુ સમજાવી દઉં. એક મિનિટ. તો આપણે શું સમજ્યા કે ઘનતા એટલે કે દળના છેદમાં કદ. બરાબર. જો કોઈ પદાર્થનું દળ વજન વધતું જાય છે, જો કોઈ પદાર્થનું દળ વજન વધતું જાય છે, તો ઘનતા વધે કે ઘટે? તો કે ઘનતા વધશે. ઘનતામાં વધારો થશે. બરાબર. હવે માની લો કે કોઈ કદમાં વધારો થાય છે, કોઈ વસ્તુ છે એના કદમાં વધારો થાય છે, કોઈ વસ્તુ છે એના કદમાં વધારો થાય છે, તો કદમાં વધારો થાય તો ઘનતા વધશે કે ઘટશે? જો કદમાં વધારો થાય તો ઘનતામાં ઘટાડો થશે. કેમ? કારણ કે છેદમાં છે એટલે. તો અહીંયા ભાગાકારનો નિયમ આપણે ઉપયોગ કરવાનો. ભાગાકારના નિયમમાં છેદ જેમ જેમ વધતો જાય, છેદ વધતો જાય, તો અહીંયા વાંધો પડી જાય. બરાબર. અહીંયા જવાબ ઓછો આવતો જાય. બરાબર. એવું લાગે ને તો પ્રેક્ટિકલ જોઈ લેવાનું. પ્રેક્ટિકલ જોઈ લેવાનું. માની લો કે પહેલાં શું કરવાનું? માની લો કે દળ 10 છે, દળ 10 કિલો છે, અને કદ માની લો કે 5 છે. કદ માની લો કે 5 છે, તો 10ના છેદમાં 5, તો ઘનતા કેટલી થઈ કહેવાય? 5 દુ 10, એટલે ઘનતા 2 ની થઈ કહેવાય. ઘનતા 2 ની થઈ કહેવાય. હવે માની લો કે દળ વધ્યું, બરાબર. તો હાલો દળ 10 હતું, 10નું આપણે 20 કરી નાખી, દળ 10નું 20 કરી નાખી, અને નીચે કદ 5નું 5 જ રહેવા દેવી. તો હવે શું થઈ જશે? 5 ચોક 20, તો ઘનતા કેટલાની થઈ ગઈ? 4 ની થઈ ગઈ. પહેલાં ઘનતા કેટલાની હતી? 2 ની હતી. અત્યારે કેટલાની થઈ? 4, તો ડબલ થઈ ગઈ, વધી ગઈ. તો ઘનતામાં વધારો થયો કે ન થયો? તો આનેથી આપણે શું સમજ્યા કે જો દળ વધશે તો ઘનતા વધશે, દળ વધશે તો ઘનતા વધશે. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજું, કદ વધશે તો ઘનતા ઘટશે. બરાબર. આવી રીતે મેં તમને કીધું, ખબર ન પડે, પરીક્ષામાં આઈડિયા ન આવે તો શું કરવાનું? આવી રીતે કાલ્પનિક આંકડા મૂકી અને ગોતી લેવાનું. કાલ્પનિક આંકડા મૂકી આપણી જાતે જે મનગમતા આંકડા જે છે એ મૂકી અને જવાબ સુધી પહોંચી જવાનું. ઓકે. ચલો હવે બીજો સિનારીઓ, બીજો ક્વેશ્ચન. માની લો કે દળમાં ઘટાડો થશે, દળ ઘટશે, વજન ઘટી જશે. માની લો કે પહેલાં 50 કિલો હશે અને હવે 10 કિલો જ થઈ જશે. દળ ઘટી જશે તો ઘનતામાં શું ફેરફાર પડશે?
યસ, જો દળ ઘટશે તો ઘનતા પણ ઘટશે, દળ ઘટશે તો ઘનતા પણ ઘટશે. બીજું, કદ ઘટશે તો શું થશે? કદ ઘટશે તો શું થશે? કદ ઘટશે તો ઘનતા વધશે. બરાબર, ઓકે. ચલો, આ બધી વસ્તુ ખબર પડી. તો આના આધારે આપણે એવું કહી શકીએ, ઘનતા એટલે કે દળના છેદમાં કદ. તો ઘનતાનો દળ સાથે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. ઘનતાનો દળ સાથે સીધો સંબંધ છે, એટલે કે ઘનતા વધશે તો દળે વધશે, અથવા દળ વધશે તો ઘનતા વધશે. અને ઘનતાનો કદ સાથે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. કદ વધશે તો ઘનતા ઘટશે, અને કદ ઘટશે તો ઘનતા વધશે. બરાબર. ઘનતાનો દળ સાથે કેવો સંબંધ? તો કે સીધો સંબંધ. આમાંથી અહીંયા દેખાય છે. અને ઘનતાનો કદ સાથે કેવો સંબંધ? તો કે વ્યસ્ત સંબંધ. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. હવે આ બધી વસ્તુ જે છે, આ મેં તમને અત્યારે જે તાત્કાલિક જે ચલાવી દીધી. બરાબર. આ કઈ રીતે પ્રશ્ન પૂછાશે? પ્રશ્ન આમાંથી પહેલાં તો સાયન્સના ટોપિકમાંથી પૂછાઈ જશે. પહેલો પ્રશ્ન પૂછાઈ જશે કે ભાઈ કદની વ્યાખ્યા શું છે? તો કે પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે. ઘનતાની વ્યાખ્યા શું છે? તો કે દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. ઘનતાનું સૂત્ર શું છે? તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ. ઘનતાનો એકમ કયો છે? તો એકમ આપણે કિલોગ્રામ અથવા તો ગ્રામ પ્રતિ આનું જે કદનો જે એકમ હતો એ. બરાબર. યસ, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, અથવા મીટર સ્ક્વેર. બીજો ક્વેશ્ચન એવો આ વિધાનવાળા વાક્યમાં જેવું મૂકી દેશે, વિધાનવાળા વાક્યમાં કે કોઈ પણ પદાર્થના દળમાં વધારો થતાં ઘનતામાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે. બરાબર. તો વિધાન સાચું ખોટું? કોઈ પણ પદાર્થના કદમાં ઘટાડો થતાં અથવા વધારો થતાં, એ તો ગમે એ મૂકી દે. બરાબર. તો આવા વિધાનમાં તમને ગૂંચવી દેશે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પહેલાં આટલું મગજમાં બેસી ગયું? ઓકે, ચલો. તો હવે આટલું મગજમાં બેસી ગયું ને, તો હવે આ જ કોન્સેપ્ટ, આ જ વસ્તુનો ઉપયોગ જે છે ને, એ આગળ આપણે જ્યારે બ્લેક હોલ સમજશું ને, બ્લેક હોલ અથવા તો જે ગ્રેવિટી ને આ બધી વસ્તુ, ત્યારે પણ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે છે એ થશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એવી રીતે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? તો પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 છે. 5.5 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી. આ તમને ખબર હોવી જોઈએ. 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી એની ઘનતા છે. હવે પૃથ્વીની ઉપરની સપાટીના ખડકો, પૃથ્વીની ઉપરની સપાટીના ખડકો એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ, જે માટી, જ્યાં આપણે રહીએ છીએ, જેની ઉપર આપણે ચાલીએ છીએ, એની ઘનતા કેટલી છે? તો કે 2.5 ગ્રામ પ્રતિ ઘન સેમી. હવે તમે એમ કહેશો અહીંયા 2.7 આપેલી છે. હા, તો એ 2.7 બરાબર, એટલે કે 2.7ની આજુબાજુ એટલી છે. અને જેમ જેમ નીચે જતા જઈએ, એટલે કે મૃદાવરણની નીચે. મૃદાવરણ એટલે શું? તો કે મૃદા એટલે શું? તો કે માટી. જેમ જેમ માટીની નીચે જતા જઈએ, આવા બધા કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો. મૃદાવરણ, મૃદા એટલે કે માટી. જેમ જેમ માટીની નીચે જતા જઈએ, તો માટીની નીચે જાવી તો શું આવે? જેમ જેમ માટીની નીચે જાવી તો ખડક આવે, પથ્થર આવે, કાંકરા અને કપચા ને એવું બધું આવે. તો જે ખડક આવશે, આ ખડક કયા છે? તો કે આગ્નેય ખડકો. એની ઘનતા કેવી છે? તો કે એની ઘનતા જે છે એ 3 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. 3 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. ઓકે, આ વસ્તુ અહીંયા આપેલી છે. 11મા ધોરણવાળા વિદ્યાર્થી માટે આટલી વસ્તુ સમજવી ઇનફ છે. પણ તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન શું પૂછાશે એ હું કહું. પરીક્ષામાં તમને એનાલિટિકલ ટાઈપનો પ્રશ્ન પૂછાશે કે પૃથ્વીની સપાટીમાંથી ભૂગર્ભ તરફ જતા, પૃથ્વીની સપાટીમાંથી ભૂગર્ભ તરફ અથવા ઊંડાઈમાં જતા, વધુ અને વધુ ઊંડાઈમાં જતા ઘનતામાં શું થાય છે? ઘનતા એટલી ને એટલી રહી છે? ઘનતામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? ચલો વિચારીને કહો તો. યસ, રાઈટ. ઘનતામાં શું થાય છે? ઘનતામાં વધારો થાય છે. કેમ? કારણ કે સપાટી ઉપર ઘનતા 2.7 છે. જ્યારે ભૂગર્ભની અંદર જેમ જેમ ઊંડે જતા જઈએ, એમ આગ્નેય ખડકોમાં તો 3 થી 3.5 જેટલી થઈ જાય છે. બરાબર. એટલે આની ઉપરથી આપણે એક કન્ક્લુઝન મેળવ્યું. આપણે એક શું કન્ક્લુઝન મેળવ્યું? કે પૃથ્વીની સપાટી ઉપરથી આપણે જ્યાં ઊભા છીએ, જ્યાંથી ચાલીએ છીએ, બરાબર, ત્યાંથી જેમ જેમ ઊંડે જતા જઈએ, એમ ઘનતા કેવી થશે? તો કે એમ ઘનતા વધતી જશે. ઘનતા કેવી થતી જશે? ઘનતા વધતી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, તો હવે જો ઘનતા વધતી જશે તો એનો મતલબ શું? એનો મતલબ તો એ પણ થયો ને કે જેમ જેમ અંદર ઊંડે જતા જશું, એમ પૃથ્વીનું વજન પણ વધતું જશે. બરાબર, ખ્યાલ આવ્યો? વજન કેમ વધતું જશે એ હું તમને અત્યારે કહી દઉં છું. ડિટેલમાં આપણને આગળ ખ્યાલ આવશે. વજન એટલા માટે વધતું જશે કારણ કે જેમ જેમ અંદર જતા જઈશું, એમ આપણને ભારે તત્વો મળતા જશે. ભારે તત્વો એટલે કે લોખંડ ને નિકલ ને આવા બધા જે ભારે તત્વો જે છે એ પૃથ્વીની અંદર, પેટાળની અંદર ધરબાયેલા છે. તો આ બધાનું વજન કેવું છે? વધારશે. અને આ બધાનું વજન વધારશે એટલે કે દળ વધારશે, અને એટલે ઘનતા વધારશે. બરાબર. હવે જો મેં તમને ડાયરેક્ટ પણ ચલાવી શકે કે ભાઈ સપાટીની ઘનતા 2.7 છે, અને જેમ જેમ નીચે જઈએ ને એમ 3 થી 3.5 જાય, અને સપાટીથી અંદર ઊંડે પેટાળમાં જતા જઈએ ને એમ ઘનતા વધતી જાય. બરાબર. પણ તો એવી રીતે હું તમને ડાયરેક્ટ પણ કહી શકતો હતો. પણ હવે તમારા મગજમાં બધું એકબીજા સાથે ડોટ્સ કનેક્ટ થઈ ગયા કે નહીં?
કે પહેલાં તો જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ઘનતા વધતી જાય. શા માટે વધે? તો કે ભારે તત્વોનું પ્રમાણ વધે છે એટલે, અને ભારે તત્વોનું પ્રમાણ વધે છે એટલે વજન વધે છે, દળ વધે છે, અને દળ વધે તો ઘનતા વધવાની છે. કેમ? કારણ કે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ એટલે. ઓકે, ચલો હવે પૃથ્વીની અંદર ઓર ઊંડે જતા રહીએ તો ઊંડે જતા રહીએ ને તો પૃથ્વીની ઘનતા 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેમી સુધી પણ પહોંચી જાય છે. 11-12 સુધી પણ પહોંચી જાય છે. બરાબર. તો કે એકદમ ઉપર સપાટી ઉપર 2.7, આજની ખડકોએ 3-3.5, અને ખૂબ ઊંડે જતા રહીએ તો 11-12. વિધાનવાળા વાક્યમાં શું પૂછશે? તો કે પૃથ્વીના સપાટીથી પેટાળમાં જતા ઘનતામાં વધારો થાય છે. વિધાન સાચું પડી જશે. બરાબર. ખોટું બનાવવું હશે તો શું કરશે? ઘનતામાં ઘટાડો થશે. વિધાન ખોટું પડી જશે. બરાબર. પૃથ્વીની ઘનતા સૌથી પહેલી વાર 1774માં માપવામાં આવેલી હતી. બરાબર. ફેક્ચ્યુઅલ ડિટેલ છે, યાદ રાખી લેવાની, વિધાનમાં મૂકી જાય અમુક વાર. અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત જે છે એના આધારે માપવામાં આવે છે. ઓકે, બરાબર. તો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જો નીચે મેં એક ફોટો જે છે એ પણ મૂકેલો છે. એ ફોટાની અંદર જો આ પૃથ્વીનો ટુકડો કાપીને મૂકેલો છે. ઉપર શું છે? ઉપર જમીન. એ કઈ જમીન છે? જેની ઉપર આપણે હાલીએ છીએ. બધી આપણે જે પ્રક્રિયા કરીએ છીએ પૃથ્વીની ઉપર જ આપણે હાલીએ છીએ કે અંદર તો હાલતા નથી. તો પૃથ્વીની ઉપરનો જે એ પૃથ્વી ઉપર જે હાલીએ છીએ એને ક્રસ્ટ કહેવાય. એને શું કહેવાય? ક્રસ્ટ એટલે કે પોપડો. એને જ તો કહેવાય પોપડો, માટી જેની ઉપર આપણે ચાલીએ છીએ. ત્યાં ઘનતા કેટલી છે? તો કે 2.5ની આજુબાજુની છે. 2.5 ગ્રામ પ્રતિ ઘન સેમીની છે. પછી જો જેમ જેમ નીચે જતા જઈએ, પહેલાં 2 છે, પછી 3, પછી 4, પછી 9, પછી 12, એવી રીતે. જો અહીંયા પણ આપણે એક રીતે ગ્રાફિકલી પણ જોઈ શકીએ છીએ. જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ઘનતા વધતી જાય છે. શા માટે વધતી જાય છે? કારણ કે અંદર દળ વધતું જાય છે. દળ શા માટે વધે છે? કારણ કે અંદર ભારે તત્વો આવેલા છે. ભારે તત્વો લોખંડ ને નિકલ ને આવા બધા આવેલા છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા ઘનતા જે છે એ આખું પૂરું થઈ ગયું. ઘનતામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે પૃથ્વીના તાપમાનની વાત કરીએ. ચલો તમે વિચારીને કહો તો પૃથ્વીનું તાપમાન જે છે એ જેમ જેમ ઊંડે જતા જઈશું તો તાપમાનમાં વધારો થશે, ઘટાડો થશે? તો પૃથ્વીમાં જેમ જેમ ઊંડે જતા જઈએ એમ તાપમાનમાં વધારો થાય છે. શા માટે વધારો થાય છે? પહેલાં તો આપણે સમજી ગયા ને કે પૃથ્વી પહેલાં કેવી હતી? ધગધગતો ગોળો હતી. લાવાનો બનેલો ધગધગતો ગોળો હતી. અને હવે જે છે એ ઠરી ગઈ છે. ઘણા લાખો કરોડો વર્ષથી એ ઠરી ગઈ છે. પણ ઠરવામાં કંઈ બધું નથી ઠરી ગયું. ખાલી ઉપરનો પોપડો જે છે એ ઠર્યો છે. ઠર્યો છે. અંદર તો હજી લાવારસ ભરેલો છે. અંદર તો હજી એ ધગધગતો ગોળો જ છે. એટલે તો ઓબ્વિયસ વાત છે, સાબિત થઈ ગયું ને કે જેમ જેમ અંદર ઊંડે જતા જઈશું એમ તાપમાન વધતું જશે, ગરમી વધતી જશે. તો ચલો મેં તમને કીધું કે આપણે પ્રત્યક્ષ રીતે પૃથ્વીની અંદર નથી જઈ શકતા. એનું એક કારણ આ પણ છે. કેમ? કારણ કે પૃથ્વીની અંદર જેમ જેમ નીચે જતા જઈશું એમ તાપમાન પણ વધતું જશે. તો આપણે અહીંયા અંદર જાવી તો હળગી જાવી ને. એટલે તમે જો ઘણી બધી વાર એકવાર જેઠાલાલની અંદર આ આવ્યું હતું. બરાબર. કે ભાઈ ચંદ્ર ઉપર સૌથી પહેલાં કોણ ગયેલું છે? તો કે ચંદ્ર ઉપર તો કે આ નીલ આર્મસ્ટ્રોંગ ને એ બધા ગયેલા છે. બરાબર. તો કે સૂર્ય ઉપર સૌથી પહેલાં કોણ ગયેલું છે? તો કે સૂર્ય ઉપર હજી સુધી કોઈ ગયું જ નથી. કેમ નથી ગયું? તાપમાનના કારણે. તો એ જ રીતે આપણે જોયું કે ભાઈ પૃથ્વી જે છે એની રેડિયસ ત્રિજ્યા કેટલી છે? કે 6371 કિલોમીટર છે. પણ આપણે અહીંયા છેક સુધી પહોંચ્યા નથી. હજી 12 કિલોમીટર માંડ ગયા છીએ. એનું એક કારણ તો શું? દબાણ. અને બીજું કારણ શું? બીજું કારણ તાપમાન. કેમ? કારણ કે જેમ જેમ ઊંડે જતા જઈએ એમ તાપમાન વધતું જાય છે, ગરમી વધતી જાય છે. કેટલી ગરમી વધે? દર 32 કિલોમીટર હાલો ને, દર 32 કિલોમીટરની ઊંડે જતા જઈએ એમ 10 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધી જાય. દર 32 મીટરની ઊંડાઈએ 10 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધતું જાય. વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જશે. 2-3 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે દર 32 મીટરની ઊંડાઈએ 10 સેન્ટીગ્રેડ, સોરી, હા રાઈટ, 1 સેન્ટીગ્રેડ, 1.0, રાઈટ. હા, 1 સેન્ટીગ્રેડ જેટલો વધારો થાય છે. બરાબર. અહીંયા 1.0, 10 નહીં, 1.0 છે. 32 મીટરની ઊંડાઈએ જતા જઈએ, જેમ 32 મીટરની ઊંડાઈએ જતા જઈએ એમ 1 સેન્ટીગ્રેડનો વધારો થાય. તમારે યાદ રાખવા માટે 132નો આંકડો યાદ રાખી લેવાનો. 132માં યાદ રાખવાનું 1 સેન્ટીગ્રેડ વધે ક્યારે? 32 મીટરે. ઓકે. અને હવે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન તો કેટલું હશે? પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન તો 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે હશે એવું માનવામાં આવે છે. 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે. બરાબર. તો પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન એટલે કે એકદમ કોરમાં, એકદમ અંદર પૃથ્વીના કેન્દ્રમાં તો 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે હશે એવો અંદાજ છે. હજી માપ્યું તો નથી, કારણ કે કઈ રીતે હજી માપી શકાય નહીં ને, અહીંયા સુધી હજી આપણે પહોંચાઈ નથી. ઓકે. પરંતુ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જે નીકળતો લાવા હોય, ગરમ વાયુ હોય, ગરમ પ્રવાહી લાવા ના બધું હોય, અથવા તો ગરમ પાણીના ઝરા હોય, ગરમ પાણીના ફુવારા હોય, ગરમ પાણીની વરાળ હોય, આ બધાના આધારે આપણને ખબર પડે છે કે ભાઈ આ એનું તાપમાન એટલું બધું હશે. બરાબર. ચલો
હવે અહીંયા ગરમ પાણીના ઝરા આવી ગયા તો આપણે એનો થોડોક અભ્યાસ કરી લઈએ. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગરમ પાણીના ઝરા અને ગરમ પાણીના કુંડ આવેલા છે. કઈ કઈ જગ્યાએ આવેલા છે ખ્યાલ છે તમને? કઈ 5 જગ્યા? તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા 3 જગ્યાએ આવેલા છે. તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા. તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા. જો હવે નીચે જો કુંડ આવેલા છે, તમે આની મુલાકાત લીધેલી છે ક્યારે? હા, તો તમે અહીંયા જાઓ તો તમને ખ્યાલ આવે કે અંદરથી પાણી જે છે ને એના એ ફુવારા દ્વારા બહાર નીકળતું હોય ને એવું લાગે આપણને. જો અહીંયા જો કુંડ બનાવેલા છે ને, એક્ઝેક્ટ આવા જ કુંડ હોય. અહીંયા જો ફોટામાં આપેલા છે તો એમાં એક્ઝેક્ટ આની જેવા જ કુંડ હોય અને ત્યાંથી પાણી જે છે એ ફુવારા સ્વરૂપે બહાર નીકળતું હોય એવું આપણને જોવા મળે. અને પાણી અત્યંત ગરમ હોય. અને ઘણો બધો તો એવા પણ કહે છે કે આ જે પાણી જે છે આ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો જે છે એ દૂર થાય છે. ચામડીના રોગો દૂર થાય છે. બરાબર, એવું કહે છે બધે. ભાઈ આપણે ચેક કર્યું નથી. એવું પણ કહે છે કે આ જે પાણી રહ્યું આની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. બરાબર, આવું પણ બધા કહે છે. આપણે એ કંઈ ચેક કર્યું નથી. હવે તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા આ કઈ જગ્યાએ આવેલું એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો આવી રીતના કુંડ ને એવું બધું બનાવેલું છે. તુલસીશ્યામ જે છે એ જૂનાગઢની અંદર આવેલું છે. લસુંદ્રા અને ટુવા જે છે એ ક્યાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ. તો જે લસુંદ્રા જે છે એ ખેડાની અંદર આવેલું છે. ખેડાની અંદર. બરાબર, અને ટુવા જે છે એ આઈ થિંક મહીસાગરની અંદર આવેલું છે. એ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. બરાબર, તો આટલામાં કંઈ ડાઉટ હોય પહેલાં તમને તો પૂછી લો. હવે આપણે ઉલ્કા એટલે કે એસ્ટેરોઇડ. ઉલ્કાનો મતલબ શું? ઉલ્કા એટલે ખરતો તારો. જે ખરતો તારો કે જેની પાસે આપણે જે આંખો બંધ કરીને અમુક વાર વિશ માંગતા હોય છે ને, પિક્ચરમાં, બોલિવૂડના પિક્ચરમાં બતાવે કે ખરતા તારા પાસે જે માંગવી તો સાચું થઈ જાય ને ખોટું થઈ જાય એ બધું. વિજ્ઞાનની ભાષામાં એને ઉલ્કા કહેવાય, એસ્ટેરોઇડ. બરાબર, તો આ ઉલ્કા શું છે એ આપણે સમજીએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટતી આ જે ઉલ્કા જે છે ને એના આધારે પણ આપણને પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણવા મળે. શા માટે? પહેલાં જ મેં તમને સમજાવી દીધું. કારણ કે ઉલ્કા એક અવકાશીય પદાર્થ છે. તો એવી જ રીતે અને પૃથ્વી પણ એક અવકાશીય પદાર્થ છે. તો પૃથ્વી અને આ જે ઉલ્કાઓ જે છે એનું સ્ટ્રક્ચર, એમનું વાતાવરણ એક જેવું હશે એવું માનવામાં આવે છે. આ બધાનું જે સંરચના એક જ જેવી હશે એવું માનવામાં આવે છે. બરાબર, તો હવે આપણે આ જે એસ્ટેરોઇડ ઉલ્કા જે છે એનો અભ્યાસ કર્યો ને તો આપણને ખબર પડી કે આની અંદર તો ભારે ધાતુઓ આવેલી છે. કેવી ભારે ધાતુઓ? તો કે લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ આવેલી છે. તો એના આધારે આપણને એવું ખબર પડી, એવો આપણે અંદાજ લગાવ્યો વૈજ્ઞાનિકોએ, મતલબ કે ઉલ્કાની અંદર આવી ભારે ધાતુઓ છે તો એનો મતલબ એમ કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં, પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીની અંદર પણ, ભૂગર્ભની અંદર પણ આ ઉલ્કાઓની જેમ જ તે ભારે ધાતુ લોખંડ અને નિકલ હોવી જોઈએ. બરાબર, બાકી આપણે અહીંયા 6370 એ તો હજી આપણે પહોંચ્યા નથી. અહીંયા જઈને તો આપણે ચેક કર્યું નથી. એસ્ટેરોઇડ કહેવાય, ખરતા તારા. બરાબર, તો આ તમે જોઈ શકો છો અહીંયા ખરતા તારા જે છે એ સળગતા, એ આપણને એવું લાગે કે એ ચમકે છે. હકીકતમાં એ ચમકતા નથી હોતા, એ સળગતા હોય છે. હકીકતમાં એ ચમકતા હોતા નથી, પરંતુ શું હોય છે? સળગતા હોય છે. કેમ? કારણ કે આ જે તારા જે છે એ ઉપર આડાવડા આંટા મારતા હોય, પરંતુ જેવા એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવી જાય તો ગુરુત્વાકર્ષણ બળ તો શું કરે? ગુરુત્વાકર્ષણ બળ તો કોઈ પણને ખેંચે, પોતાની તરફ ખેંચી લે, મેગ્નેટની જેમ ખેંચી લે. તો જેવા એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની ઓલામાં આવી જાય તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચી લે છે. અને એની તરફ ખેંચી લે એટલે ઘર્ષણના કારણે એ સળગી જતા હોય છે. બરાબર, અને ઘણા બધા તો એટલા જોરદાર હોય છે કે અમુક એવા હોય કે જે પૃથ્વીની સપાટી સુધી, પૃથ્વીની સપાટી એટલે કંઈ આપણે જ્યાં હાલવી છીએ ત્યાં સુધી પહોંચતા સળગી જાય અને નાશ પામી જાય. પરંતુ અમુક મોટા કદના, ખૂબ મોટા કદના હોય ને, મોટા કદના આવા તારા હોય, તૂટતા તારા, ઉલ્કા, તો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચ્યા પછી પણ સળગી જતા નથી અને સળગતા જ રહે છે. તો એ શું કરે? તો પૃથ્વી ઉપર ભટકાય અને પૃથ્વી ઉપર ખાડો પાડી દેતા હોય છે, અથવા પૃથ્વી ઉપર આગને એવું બધું લગાડી દેતા હોય છે. અને આના કારણે ઘણા બધા તળાવને એવું બધું પણ નિર્માણ થઈ જતું હોય છે. બરાબર, જેમ કે વાત કરીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં 1-2 જગ્યા છે કે જ્યાં ઉલ્કાના કારણે આવા તળાવને એવું બધું બનેલું છે. મોસ્ટ ફેમસ આપણે વાત કરીએ તો ભારતનું મહારાષ્ટ્રની અંદર એક લોનાર લેક આવેલું છે, લોનાર તળાવ આવેલું છે, લોનાર લેક. તો એ ક્રેટર આ જ પ્રકારની એક ઉલ્કાથી બનેલું છે. આ જ પ્રકારની એક ઉલ્કાથી બનેલું છે. બરાબર, પ્રશ્ન વારંવાર પૂછાઈ જતો હોય છે કે ઉલ્કા દ્વારા બનેલું તળાવ કયું છે? તો મહારાષ્ટ્રની અંદરનું જે લોનાર લેક જે છે, લોનાર તળાવ, એ ઉલ્કા દ્વારા બનેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો ઉલ્કાથી પૃથ્વીના આંતરિક બાબત, ઇન્ટિરિયર સંરચના વિશે કઈ રીતે ખબર પડે? ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ને, તો એના આધારે પણ આપણને પૃથ્વીની જે આંતરિક સંરચના જે છે એના વિશે ખબર પડે. તમને એવું લાગે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી કઈ રીતે ખબર પડે? તો એ આપણે સમજીએ. તો પહેલાં તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો એક રીતનું આકર્ષક બળ છે. એ કોઈ પણ વસ્તુને પોતાની તરફ આકર્ષી લે.
મેગ્નેટ જેમ કોઈ પણ વસ્તુને શું કરે, પોતાની તરફ આકર્ષી લે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કર્યો તો ખબર પડી, શું ખબર પડી કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ રહ્યું ને એ ધ્રુવો પાસે, ધ્રુવો રહ્યા ને ધ્રુવો પાસે સૌથી વધુ છે. ધ્રુવો પાસે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, સૌથી વધુ છે. જ્યારે વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત ત્યાં કેવું છે, ત્યાં સૌથી ઓછું છે. વિષુવવૃત્ત પાસે સૌથી ઓછું છે. અભ્યાસ કર્યો તો ખબર પડી કે પૃથ્વીના ધ્રુવો કેટલા છે, તો કે 2 ધ્રુવો છે. એક તો ઉત્તર ધ્રુવ અને એક તો દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ જે છે એને આર્કટિક કહેવામાં આવે છે અને દક્ષિણ ધ્રુવ જે છે એને એન્ટાર્કટિક કહેવામાં આવે છે. તો આ બંને ધ્રુવ જે છે, બંને ધ્રુવની અંદર ગુરુત્વાકર્ષણ બળ માપ્યું ને તો કેવું હતું, તો કે ત્યાં સૌથી વધુ હતું. ત્યાં કેવું હતું, સૌથી વધુ હતું. અને બરોબર વચ્ચેથી જે 0 ડિગ્રી નીકળે છે એને આપણે નામ આપેલું છે વિષુવવૃત્ત, બરાબર, ઇક્વેટર. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ માપ્યું હતું, કેવું હતું, સૌથી ઓછું હતું. ખ્યાલ આવ્યો? આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, બરાબર. હવે આવું શા માટે છે, આવું એટલા માટે છે કારણ કે પૃથ્વીનું કેન્દ્ર જે છે ને, પૃથ્વીનું કેન્દ્ર એ ધ્રુવોથી નજીક છે. પૃથ્વીનું કેન્દ્ર જે છે એ ધ્રુવોથી નજીક છે એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. બીજી વાત કરીએ, હકીકતમાં આપણે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વી પાસે પણ થોડા ઘણા અંશે મેગ્નેટિક ફિલ્ડ છે, ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ. આ બંનેનું કારણ જે છે ને એ પૃથ્વીના પેટાળની અંદર જે લાવા ધરબાયેલો છે, પૃથ્વીના પેટાળની અંદર જે ધગધગતો લાવા ધરબાયેલો છે ને એના કારણે જ છે. એના કારણે તે ગુરુત્વાકર્ષણ બળ અને આ જે મેગ્નેટિક ફિલ્ડ એ બંને એના કારણે જ છે, બરાબર. તો ધ્રુવો ઉપર સૌથી વધુ છે એનું કારણ શું, કે કેન્દ્રથી નજીક છે, પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો નજીક છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે નીચે એક ક્વેશ્ચન પૂછેલો છે. શું ક્વેશ્ચન પૂછેલો છે કે ચલો અહીંયા જો નીચે એક આના આધારે પણ તમે સમજી શકો, બરોબર વચ્ચે શું છે, આપણે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તની લંબાઈ કેટલી છે, અમુક વાર એક ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. વિષુવવૃત્તની લંબાઈ છે 12,756 કિલોમીટર, 12,756 કિલોમીટર, બરાબર. ઉપર જે આવેલો છે, ઉપર ઉત્તર ધ્રુવ એને નોર્થ પોલ કહેવામાં આવે છે, જેને આર્કટિક કહેવામાં આવે છે. નીચે જે છે એને સાઉથ પોલ કહેવામાં આવે છે, એને એન્ટાર્કટિકા કહેવામાં આવે છે, બરાબર. તો ઇક્વેટર વિષુવવૃત્ત ઉપર કેવું છે, લોવર જી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે અને નોર્થ પોલ અને સાઉથ પોલમાં કેવું છે, સૌથી વધુ છે. ઇક્વેટરથી તે નોર્થ પોલની જે લંબાઈ જે છે એ પણ અમુક વાર પૂછતા હોય છે અને સાઉથ પોલની જે છે એ પણ પૂછતા હોય છે. એ અહીંયા લખેલી છે તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ચલો, પણ હવે મારો એક બીજો પ્રશ્ન છે જે અહીંયા લખેલો પણ છે. તો સેટેલાઇટ લોન્ચ કરવા માટેનું રોકેટ જે છે એ કઈ જગ્યાએથી લોન્ચ કરવું જોઈએ? વિષુવવૃત્ત ઉપરથી લોન્ચ કરવું જોઈએ કે ધ્રુવો ઉપરથી લોન્ચ કરવું જોઈએ? વિચારીને તમે કહો તો. રાઈટ, વેરી ગુડ. વિષુવવૃત્ત ઉપરથી, ઇક્વેટર ઉપરથી લોન્ચ કરવું જોઈએ. કેમ? કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે તો ફ્યુલ ઓછું જોશે, બળતણ ઓછું જોશે. શું જોશે? બળતણ ઓછું જોશે, બરાબર. ધ્રુવો ઉપરથી લોન્ચ કરો તો વધુ ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડશે, વધારે ફ્યુલ જોશે. અને એટલે જ તો બધા વૈજ્ઞાનિકોએ આ બધો પતો લગાવ્યો અને કીધું કે ભાઈ બીજે ક્યાંયથી ન કરાય, જે બરોબર ઇક્વેટર વિષુવવૃત્ત જે છે ને ત્યાંથી જ કરવું જોઈએ, બીજે ક્યાંયથી ન કરવું જોઈએ. વૈજ્ઞાનિકોએ આખા વિશ્વની અંદર બધી જગ્યા ચેક કરી અને પછી એક સ્થળ નક્કી કર્યું કે આ સ્થળ રહ્યું ને એ વિષુવવૃત્તથી એકદમ નજીક છે અને અહીંથી જ આપણે રોકેટ લોન્ચ કરવું જોઈએ. અને એ જગ્યાનું નામ છે ફ્રેન્ચ ગુયેના. એ જગ્યાનું નામ શું છે? ફ્રેન્ચ ગુયેના. જો નીચે વર્લ્ડ મેપની અંદર પણ દર્શાવેલું છે, બરાબર. વર્લ્ડ મેપ નકશો જે છે એ અહીંયા ભારત છે, બરાબર. અને દક્ષિણ અમેરિકા ખંડ જે છે, દક્ષિણ અમેરિકા ખંડની અંદર ફ્રેન્ચ ગુયેના નામની જગ્યા આવેલી છે. ફ્રેન્ચ ગુયેના જે છે એ દક્ષિણ અમેરિકા ખંડની છે પણ એની જે માલિકી જે છે એ ફ્રાન્સની છે. ફ્રાન્સ જે છે, એણે એની ઉપર કબજો જમાવી લીધેલો છે. તમને ખ્યાલ હશે જે તે સમયે બ્રિટન, પોર્ટુગલ કોલોની સિસ્ટમ હતી, ભારતને ગુલામ બનાવી દીધી હતી. આવી રીતે બધાએ વિશ્વના 200થી વધુ દેશોને ગુલામ બનાવી દીધા હતા. તો ફ્રાન્સ જે છે એણે આ સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકાની અંદર આ ફ્રેન્ચ ગુયેનાને ગુલામ બનાવી દીધો હતો. અને હવે તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ તો સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું સ્થળ છે. અહીંથી રોકેટ લોન્ચ કરવી તો સૌથી ઓછો ખર્ચો થાય છે. પેટ્રોલ, ફ્યુલ, બળતણ ખૂબ જ ઓછું વપરાય છે, બરાબર. તો કે હાલો હવે તો કે આ દેવાય નહીં. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછાઈ જશે કે ફ્રેન્ચ ગુયેના કોની કોલોની છે? તો એ તો નામ ઉપરથી ખબર પડી જાય ફ્રાન્સની. પણ પ્રશ્ન પૂછાઈ જશે કે ફ્રેન્ચ ગુયેના કયા ખંડમાં છે? આપણને એમ લાગે ફ્રાન્સની છે તો યુરોપમાં છે. તો કે યુરોપમાં નથી, દક્ષિણ અમેરિકામાં છે, બરાબર. પ્રશ્ન વિધાનવાળામાં પૂછાઈ જશે કે ફ્રેન્ચ ગુયેના જે છે એ ઇક્વેટરથી ખૂબ જ નજીક છે. તો કે વિધાન સાચું પડી જશે, બરાબર. કેમ? કારણ કે હવે આપણે આ કોન્સેપ્ટ સમજી ગયા એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અહીંયાથી લોન્ચ કરે છે અને શું ઓલું પેલું. ઓકે, કઈ ડાઉટ હોય તો પૂછી લો. વિધાનવાળામાં એ પણ પૂછી લેશે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી વધુ હોય ને ક્યાંથી ઓછું હોય ને એ બધું. ઓકે, આ જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એનો ડિફરન્સ, એનો તફાવત શા માટે સર્જાય છે? તો એનો તફાવત એટલા માટે સર્જાય છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ પણ એવું કહે છે કે જેમ જેમ વજન વધે ને એમ ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય. જેમ વજન વધે એમ
વજન એટલે કે દળ વધે એમ ગુરુત્વાકર્ષણ બળ વધતું છે. તો પૃથ્વીના પેટાળની અંદર તો ભારે તત્વો રહેલા છે, લોખંડ ને નિકલ ને એ બધા હમણાં જ જોયું આપણે, લોખંડ ને નિકલ ને એવું બધું રહેલું છે. તો એના કારણે શું થશે, પેટાળમાં કેન્દ્રમાં દળમાં વધારો થશે અને એટલે ગુરુત્વાકર્ષણ બળમાં પણ વધારો થશે, બરાબર. એટલે કે આંતરિક ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, ખૂબ જ વધુ છે, બરાબર. અને એના કારણે ઇન શોર્ટ આંતરિક ભાગમાં ભૂ પદાર્થોના અસમાન વિતરણના કારણે, બધા પદાર્થો જે છે એના અસમાન વિતરણના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં શું કહેવાય. અને સેમ આ જ વસ્તુ ચુંબકીય દળ માટે પણ લાગુ પડે છે, મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય સર્વેક્ષણ માટે પણ લાગુ પડે છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ છે એવી જ રીતે ચુંબકીય દળ હોય, અને એ પણ પૃથ્વીના પેટાળમાં નિકલ અને ફેરસ એટલે કે લોખંડ રહેલું છે, એના કારણે પૃથ્વી પાસે પોતાનું ચુંબકીય બળ પણ છે, બરાબર. મેં તમને અત્યારે જ સમજાવી દીધું. તો એ પણ સેમ આ જ વસ્તુ છે, એ પણ ડિફરન્સ એની અંદર પણ તફાવત જે છે એ જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એવી જ રીતે ભૂકંપ આવે, ધરતીકંપ આવે, અર્થક્વેક આવે ત્યારે ભૂકંપના મોજા જે છે એ બહાર નીકળે. તો પૃથ્વીમાં ભૂકંપ આવે તો આ જે મોજા જે છે ને એ પૃથ્વીની અંદરથી આવતા હોય, પેટાળમાંથી આવતા હોય. તો આ જે ભૂકંપીય મોજાનો જો આપણે અભ્યાસ કરી નાખીએ સિસ્મોગ્રાફ વડે, તો પણ આપણને પૃથ્વીના પેટાળની માહિતી મળી જાય કે નહીં? આપણે જો આ ભૂકંપીય મોજાનો અભ્યાસ કરીએ તો પણ આપણને પૃથ્વીના પેટાળની માહિતી મળે. કઈ રીતે માહિતી મળે એ જોઈએ. જોકે ડિટેલમાં અર્થક્વેકનું ચેપ્ટર છે જ, તે ભૂકંપનું એક અલગથી જ ચેપ્ટર આપેલું છે, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. પણ અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે ભૂકંપીય મોજા જે છે એ બે પ્રકારના હોય છે. એક તો પી વેવ્સ એટલે કે પ્રાઇમરી વેવ્સ એટલે કે પ્રાથમિક મોજા, અને બીજા જે છે એ એસ વેવ્સ એટલે કે સેકન્ડરી વેવ્સ એટલે કે દ્વિતીયક મોજા. અને ત્રીજા વેવ પણ હોય છે, ત્રણ હોય છે, 3 પ્રકારના. પી વેવ્સ એટલે કે પ્રાઇમરી પ્રાથમિક, એસ વેવ્સ એટલે કે દ્વિતીયક એટલે કે સેકન્ડરી, અને ત્રીજા હોય છે એલ વેવ્સ એટલે કે લવ વેવ્સ. લવ નામનો જે જીઓલોજિસ્ટ ભૂગોળ શાસ્ત્રી હતો એના યાદમાં, બરાબર. તો એને પૃષ્ઠીય મોજા કહેવામાં આવે છે. ત્રણેયમાંથી સૌથી ખતરનાક, સૌથી વિનાશક, સૌથી વધુ નાશ કરવાવાળા કયા? સૌથી વધુ નાશ કરવાવાળા લવ વેવ્સ. પૃષ્ઠીય મોજા સૌથી વધુ નાશ કરે છે, બરાબર. બાકી ડિટેલમાં આપણે ઓલા ચેપ્ટરની અંદર સમજીશું, બરાબર. તો આજે મોજા કયા વિસ્તારમાંથી, કયા પદાર્થમાંથી નીકળી જાય એના આધારે પણ નક્કી થતું હોય છે. ઓકે, બાકી આપણે ભૂકંપવાળામાં ડિટેલમાં સમજીશું.